નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એકમ 14 સારા અક્ષર પાઠ શીખીશું। સારા અક્ષર પાઠનો સાહિત્ય પ્રકાર છે સંવાદ અને એના જે લેખિકા છે પિંકીબહેન પંડ્યા। તો આપણે લેખિકાનો પરિચય જોઈએ। જન્મ છે 28/5/1969। પિંકીબહેન પંડ્યાનો જન્મ અમદાવાદમાં થયો છે। તેઓ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા છે। ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા, ગુજરાતી કોષ રચના અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે એમણે સંશોધનો કર્યા છે, જેને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાતી સાહિત્ય એકેડમી તરફથી પુરસ્કારવામાં આવ્યા છે। અભ્યાસની સાથે વ્યવહારુ જીવનમાં સારા અક્ષરોનું કેટલું બધું મહત્વ છે તે આ પાઠમાં સંવાદ દ્વારા દર્શાવ્યું છે। ચારજોને બદલે મારજો વંચાય ત્યારે કેવી ગરબડ થાય ને એ અર્થનું અનર્થ થાય છે તે તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે। સાથે સાથે સારા અક્ષર શક્ય છે તેની ચર્ચા પણ કરવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા જેવા જે મિત્રો છે એ ચર્ચા કરે છે કે મારા અક્ષર આવા છે, તારા અક્ષર આવા છે, મેહુલના અક્ષર કેટલા સરસ છે, આવી બધી ચર્ચા કરે છે તેનો સંવાદ અહીં રજૂ કરવામાં આવેલો છે। તો આપણે પાઠની સમજૂતી જોઈશું। હાર્દિક, મેહુલ, તું તો લેસન કરવા બેસી ગયું, ચલને રમવા બધા તારી રાહ જુએ છે। તો હાર્દિક કહે છે, મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો છે, ચાલને બધા રમવા માટે તારી રાહ જોઈ રહ્યા છીએ। મેહુલ કહે, આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિને। તો મેહુલ શું કહે છે કે આ બધું લેસન પૂરું થઈ જાય તો શાંતિને જે આપેલું છે। તો હાર્દિક કહે છે, અરે વાહ, અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે। શું કહે છે હાર્દિક કે તારી જે નોટ છે એના પેજ જે છે કેટલા મસ્ત છે। લીસા, હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે। તો હાર્દિક શું કહે છે, હવે મને ખબર પડી ગઈ કે સાહેબ કાયમ જ તારી નોટ ક્લાસમાં કેમ બતાવે છે, કેમ કે અહીં મેહુલના અક્ષર સરસ આવે છે એટલા માટે બધાને અક્ષર માટે બતાવે છે। પછી મેહુલ કહે છે, મારી નોટના લીસા પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક કરતો નથી એટલે તે સાહેબ બધાને બતાવે છે। તો મેહુલ શું કહે છે કે મારી નોટના પેજ છે એ લીસા છે એટલા માટે સાહેબ કંઈ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક કરતો નથી એટલે સાહેબ બધાને મારી નોટ બતાવે છે। પછી હાર્દિક કહે, હા પણ લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે। તો શું કહે છે હાર્દિક, જો કદાચ નોટના પેજ લીસા હોય ને સરસ હોય તો અક્ષર પણ સારા જ આવે અને લખવાની પણ મજા આવે। તો વિદ્યાર્થી મિત્રો, એ જરૂરી નથી હોતું કે પાના લીસા હોય તો જ સારા અક્ષર આવે। પછી મેહુલ કહે છે, લીસા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ન હોય, એમ કહે છે મેહુલ કે હા સાચી વાત છે મેહુલને કે લીસા પેજ હોય ને અક્ષર સારા આવે એવું ન હોય। સોનલ કહે, અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો, બધા બિલ્લું પણ નક્કી થઈ ગયા છે, બધા તારી વાટ જુએ છે। અહીં કહે છે કે સોનલ આવીને શું કહે છે, પછી સોનલ આવે છે તો કે અરે રે હાર્દિક, તને તો મેહુલને બોલાવવા માટે મોકલ્યો હતો ને તું અહીં જ કેમ બેસી પડ્યો, બધા બિલ્લું નક્કી પણ થઈ ગયા છે, બધા તમારી વાટ એટલે કે રાહ જુએ છે। અહીં બિલ્લું શબ્દ છે એનો જે અર્થ થાય છે રમતનો સાથી, કે આપણે કઈ રમત રમવાની છે એ પણ બધી નક્કી થઈ ગઈ છે, કે એનો સાથી કોણ છે એ પણ બધું નક્કી થઈ ગયું છે, તો ચાલો એમ કહે છે। મેહુલ કહે છે, જો ને સોનું તું જ કહે એને, આ મારી વાત સમજતો નથી। તો જો એ હાર્દિક વાત નથી સમજતો, એ મેહુલ સોનલ આવે છે એટલે સોનલને શું કહે કે સોનું તું જ કહે ને કે આ મારી વાત સમજતો નથી। તો સોનલ કહે, કેમ શું થયું છે એમ પૂછે છે। તો મેહુલ કહે, એ મને કહે છે કે મારી નોટના પાના લીસા છે એટલે જ મારા અક્ષર સારા આવે છે, એમ કાંઈ થતું હશે। તો અહીં કહે છે મેહુલ શું કહે છે કે એને હાર્દિક શું કહે છે કે મારી નોટના પેજ લીસા છે અને મારા અક્ષર સરસ આવે છે એવું કંઈ થતું હશે એમ કહે છે। તો અહીં જો વિદ્યાર્થી મિત્રો, બધા વિદ્યાર્થીઓ બેઠા છે અને અક્ષરો વિશેની વાતચીત કરી રહ્યા છે। આજે મેહુલ છે અને એના બધા જે મિત્રો દેખાય છે। તો સોનલ કહે, ના યાર, એવું તો ના હોય,
જો ને મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે? તો સોનલ શું કહે છે કે હાર્દિક એવું ના હોય કે તું જો તો ખરું મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટો ક્યાં લાવે છે એમ કહે છે. તો હાર્દિક કહે મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા. તો ચલો હાર્દિક શું કહે છે કે હું મારા પપ્પાને કેમ કે મારા માટે મોંઘી મોંઘી નોટ લઈ આવજે, પણ તો પણ એ લાવતા નથી. તો રાધા કહે એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને, જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે અને કામનું ના હોય તો ના પણ લાવે, એમાં શું? તો રાધા સરસ મજાનો જવાબ આપે છે. તો શું કહે કે બધી વસ્તુ હોય તે પપ્પાને તો ખબર પડવાની જ હોય ને, જે આપણા કામનું મોંઘું હોય તો પણ આપણને લાવી આપે ને ન કામનું હોય તો ન પણ લાવે, એમાં શું? તો હાર્દિક કહે પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. તો હાર્દિક માનતો પણ નથી કે મારા પપ્પા જે નોટ લાવે છે એ સસ્તી નોટ લાવે છે એટલે મારા અક્ષર સારા આવતા નથી એમ માને છે, પણ હકીકતમાં એવું હોતું નથી. તો સોનલ કહે એવું કશું નહીં, મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ જ આવે છે. તો સોનલ શું કહેવા માગે છે, હું કે મોંઘી નોટમાં લખું કે સસ્તી નોટમાં લખું, ખરબચડા પાનામાં લખું કે લીસા પાનામાં લખું તો પણ મારા અક્ષર સારા જ આવે છે, હું ગમે તેના પર લખું તો પણ એમ કહે છે. રાધા એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે. તો શું કહે છે અહીં એને રાધા કે તું તો અણીવાળી પેન્સિલથી લખે છે. તો આપણે જો પેન્સિલથી લખતા હોય તો અણીદાર હોય છે, તો એ પેન્સિલથી તું લખે છે ને એટલે તારા અક્ષર સારા આવે છે એમ કહે છે. અશરફ એમાં જ તું તો આખો દિવસ પેન્સિલ છોલ છોલ કરતી હોય છે. તો અશરફ શું જવાબ આપે છે કે આખો દિવસ તું પેન્સિલ છોલ છોલ જ કર્યા કરતી હોય છે એટલે તારી પેન્સિલ જે છે એ અણીવાળી હોય છે એમ. હાર્દિક ને 2 દિવસમાં એક પેન્સિલ પૂરી કરે. હાર્દિક શું કહે છે સોનલને કે 2 દિવસમાં તું એક પેન્સિલ પૂરું કરે, કે આખો દિવસ તું છોલ છોલ કર્યા કરે એના માટે, એના કારણે પેન્સિલ એની જલ્દી પૂરી થઈ જાય છે અને પેન્સિલ એની અણીવાળી હોય છે. હાર્દિક પછી સોનલ કહે છે એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને, અને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું એમ કહે છે. સોનલ શું કહે છે એ તો અણી તૂટી જાય તો આપણે એને છોલવી જ પડે, અને પેન્સિલ જ બટકણી હોય તો પછી હું શું કરું? બટકણી એટલે સહેલાઈથી તૂટી જાય એવી, કે આપણે અમુક પેન્સિલ ખરાબ આવી જતી હોય તો આપણે એની અણી કાઢતા હોય તો પણ આપણે થોડુંક દબાવીને લખતા હોય તો એ શું એની અણી તૂટી જતી હોય એટલે બટુકણી જે બટકણી અણી જે સહેલાઈથી તૂટી જાય એવી હોય છે. એટલે એમ કહે છે કે મારી પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું એમ સોનલ કહે છે. તો રાધા કહે સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. તો રાધા શું કહે છે અહીંયા કે તું સંચાથી છોલે છે એટલે આ કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. તો બ્લેડ એટલે કે અસ્ત્રાની ધારવાળી પતરી જે પતરાની આવે એ. તો ધવલ કહે પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો આપણે જોઈએ કે પતરાની જે હોય અસ્ત્રાની ધારવાળી આવે એ બ્લેડ, તો એ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો, કે આપણે બ્લેડથી છોલતા હોય તો કદાચ આપણે આંગળી પેન્સિલના બદલે જો એની આંગળીમાં વાગી જાય તો એમ કહે છે, તો આપણી આંગળી છોલાઈ જાય તો એમ કરે છે. અશરફ મારી પાસે તો એવી બ્લેડ છે ને અણી ભમકદાર થાય પણ જરાય વાગે નહીં. તો શું કહે છે અહીં કે મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભમકદાર એટલે કે ધારદાર થાય એવી છે પણ જરા પણ વાગે નહીં. તો એવી તો કેવી બ્લેડ હશે કે આપણે વિચારવા જેવું છે. તો રાધા કહે છે પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે. તો અહીં રાધા શું કહે છે અશરફને કે તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર તો બહુ ગંદા છે એટલે કે તારા અક્ષર તો ખરાબ આવે છે એમ. તો અશરફ કહે અબ્બુ તો એમ જ કહીએ ને કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. તો શું કહે છે અશરફ અબ્બુ તો શું કહે છે? અબ્બુ એટલે કે પિતા, પિતા તો એમ જ કહીએ ને કલમથી લખીએ એટલે કલમ એટલે કે શાહીમાં બોડીને લખવાનું આવે એ કલમ કે તો પછી તો જ અક્ષર સરસ આવે એમ. મેહુલ કહે આ કલમ વળી શું? તો આ જે બધા વિદ્યાર્થી મિત્રો છે બાળકો એમને તો આ કલમ વિશે ખબર નથી. કલમ એટલે શું કે શાહીમાં બોડીને લખવાની આવતી હોય છે. તો અહીં અશરફ જણાવે છે કે એક જાતની પેન જ કહેવાય, કે શું હોય છે એક જાતની પેન જ આવે. બરું કે એવા કશા
ની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોલીને એનાથી લખવાનું. તો અહીં શું કહે છે કે એક જાતની પેન આવે. તો અહીં બરું એટલે એ શબ્દોનો અર્થ થાય છે કે નેતરની જાતનું ઘાસ કે એક પ્રકારનું ઘાસ આવે. તો એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને કે પેન્સિલ જેટલી થોડી નાની લાકડી લઈએ અને એક બાજુ એને તીરસી છોલી નાખવાની અને એનાથી લખવાનું. તીરસી એટલે કે ત્રાસી છોલી નાખીને એમનાથી લખવાનું. આપણે કેમ પેન્સિલ છોલીને લખીએ છીએ એમ. તો રાધા કહે લાકડાથી તો કાંઈ ના લખાય, કે લાકડાથી આપણને કોઈ દિવસ લખાય તો નથી લખાતું. તો ધવલ કહે એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? તો ધવલ શું પૂછે છે કે એમાં શાહી એટલે શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? એટલે અહીં શાહી શબ્દનો જે અર્થ થાય છે લખવામાં વપરાતો જે પ્રવાહી રંગીન પદાર્થ જેને શાહી કહેવામાં આવે છે, કે એ રંગબેરંગી હોય છે. અને રિફિલ આપણે જે બોલપેનમાં નાખેલી હોય છે એ રિફિલ બોલપેનની. તો અશરફ કહે કલમમાં રિફિલ ના નંખાય અને એમાં શાહી પણ નહીં ભરવાની. અશરફ શું કહે છે કલમ હોય એમાં રિફિલ પણ ન નાખવાની અને શાહી પણ નહીં ભરવાની એમ કહે છે. તો ધવલ અને હાર્દિક કહે તો પછી શું કરવાનું હોય એમ પૂછે છે. અશરફ કલમને દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું. તો અશરફ શું કહે કે કલમ જે છે એ લેખન એમાં આપણે દવાત એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું, બોળીને લખવાનું એમ. તો હાર્દિક કહે તો વારે ઘડીએ ખડિયામાં જ બોળિયા કરવું પડે. તો આપણે જો કલમમાં બોળીને લખવાની તો વારે ઘડીએ આપણે એક શબ્દ લખ્યો ક્યાં તો એક અક્ષર લખ્યો અને પાછી ખડિયામાં બોળી અને પાછી કાઢી પાછી બોળી, એમ જ વારે ઘડીએ બોળિયા જ કરવું પડે. અશરફ કહે હાસ તો કે હા વારે ઘડીએ તો બોળવી જ પડે, પણ એનાથી લિખાય બહુ જ સરસ આવે. તેની લિખાય એટલે કે લખાણ તો બહુ જ સરસ આવે એમ કહે છે. ધવલ કહે એના કરતાં આપણી બોલપેન સારી. તો અહીં શું કહે છે બોલપેન એટલે કે રિફિલથી ચાલતી લખવા માટેની પેન. બોલપેન એટલે શું થાય? રિફિલથી ચાલતી લખવા માટેની પેન. તો કહે છે નહીં અણી છોલવાની ચિંતા, શાહી ભરવાની માથાકૂટ, કે ના હાથ ગંદા થાય રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની. તો શું કહે છે ધવલ સરસ મજાનું વાક્ય બોલે છે કે એના કરતાં આપણી બોલપેન સારી. તો બોલપેનમાં શું છે કંઈ નથી અણી છોલવાની ચિંતા, કે અણી છોલવાની ચિંતા હોતી નથી. શાહી ભરવાની માથાકૂટ એટલે કે નકામી મહેનત નથી હોતી. અને હાથ પણ ગંદા થાય નહીં, રિફિલ ખલાસ થાય એટલે એને આપણે બદલી કાઢવાની. પૂરી થઈ ગઈ એને કાઢીને પછી બીજી નવી નાખવાની. એ તો આપણે જોઈએ કલમથી લખવાનું હોય તો કલમને એમાં બોળીને લખવાની. તેનાથી આપણે અક્ષર સારા આવતા નથી, કે ક્યાંક શાહી આપણે બીજે લખતા હોય ને એ નોટમાં પડી ગઈ હોય તો એ નોટનું પેજ પણ ખરાબ થાય. એટલે આ બોલપેનનો જે રસ્તો અપનાવ્યો છે કે બોલપેન જ સારી છે, કે એમાં શું છે અણી પણ છોલવી પડતી નથી, શાહી પણ ભરવી પડતી નથી, હાથ પણ ગંદા ન થાય અને રિફિલ જે પૂરી થઈ જાય તો એને બદલી કાઢવાની. એ સારું એમ. સોનલ કહે પણ એનાથી તો અક્ષર ગંદા આવે. તો બોલપેનથી અક્ષર ગંદા આવતા નથી. મેહુલ કહે મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. તો મેહુલ શું કહે છે કે હું બોલપેનથી લખું તો પણ મારા અક્ષર તો સારા જ આવે છે. તો હાર્દિક કહે તારા અક્ષર તો આમ પણ સરસ જ છે, હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી અક્ષર સારા આવતા જ નથી. હાર્દિક શું કહે છે મેહુલને કે તારા અક્ષર તો આમ પણ સારા જ આવે છે, પણ હું પેન્સિલથી લખું કે બોલપેનથી પણ મારા અક્ષર સારા આવતા નથી. રાધા કહે એનો અર્થ એ જ છે કે પેન પેન્સિલ બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું. અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે અને ખરાબ હોય તો ખરાબ જ. તો રાધા શું કહે એનો અર્થ એ થાય કે પેન હોય એટલે કે કલમ હોય, પેન્સિલ હોય, બોલપેન હોય, જેને જે ફાવતું હોય એનાથી લખવાનું. અક્ષર સારા હોય કે અક્ષર સારા હોય તમે ગમે તેનાથી લખો તો અક્ષર સારા જ આવવાના છે, ને ખરાબ હોય તો એ ખરાબ જ આવવાના છે. એમ તો હાર્દિક કહે છે પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે, તે કેટલી મુશ્કેલી થાય છે એમ કહે છે. ધવલ કે કેમ? હાર્દિકે મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે અને હું શું લખું છું તે જ ખબર પડતી નથી. તો હાર્દિક શું કહે છે કે મારા જે સાહેબ શું કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે ને એટલે માર્ક્સ કપાઈ જાય છે અને હું શું લખું છું તે એમને ખબર પડતી નથી. તે વિદ્યાર્થી મિત્રો જેના અક્ષર ખરાબ આવતા હોય ને તે ખરેખર એવો અનુભવ થતો હોય છે અમને કે અક્ષર ખરાબ કાઢે પછી એના માર્ક્સ કાપી લેવામાં આવતા હોય.
અને અમુક તો એવું લખે ને શું લખ્યું હોય એ પણ ખબર પડતી નથી. કઈ ભાષામાં આપણે લખેલું છે એ તો ખબર પડી જાય, પણ શું લખાણમાં શું લખેલું છે એ પણ ખબર ન પડતી હોય. પ્રશ્નનો જવાબ શું હોય ને લખતા શું હોય એવું હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસની બાબતમાં અક્ષર સારા કાઢવા ખૂબ જરૂરી છે. પછી જોઈએ, રાધા કહે, અરે એના લીધે તો કેવી ગરબડ થતી હોય છે, કે કેવી ગરબડ થતી હોય છે એમ કહે છે. તો કહે છે, મારી મમ્મી બહાર ગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ રાખજો, ઓટલો બરાબર વાળજો. અને એમને એવું વંચાયું કે ચાટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. તે મારી બહેન તો બિચારી રોજ રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો પાડવાની કોશિશ કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ ને કે વાત જ નહીં. અહીં વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું અહીં આપવામાં આવેલું છે કે શબ્દોમાં અહીં શબ્દો શું કહે છે ને વંચાય શું છે તેની અહીં વાત કરવામાં આવી છે. કે રાધા શું કહે છે કે એની મમ્મી બહાર ગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું. તો શું એની ફોઈ જે છે રાધાની ફોઈએ એની મોટી બહેનને કાગળમાં લખી આપ્યું કે માટલું બરાબર સાફ રાખજો. માટલું એટલે પાણી પીવા માટેનું, કે બરાબર સાફ રાખજો અને ઓટલો બરાબર વાળજો, કે ઘરનો ઓટલો જે છે એને બરાબર વાળજો એમ. અને એમને એવું વંચાયું કે લખેલું બરાબર હતું પણ વંચાયું એવું કે ચાટલું બરાબર સાફ રાખજો. ચાટલું એટલે કે અરીસો, કે અરીસો બરાબર સાફ રાખજો, ચોટલો બરાબર વાળજો, અને માથાનો ચોટલો બરાબર વાળજો એમ કહે છે. તે શું વંચાય છે? માટલુંને બદલે ચાટલું વંચાય અને ઓટલાને બદલે ચોટલો વંચાય છે. તો મારી બહેન તો એટલી કે બિચારી રોજ રોજ ચાટલા સાફ કરે, કે દરરોજ અરીસાને સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલું વાળવાની કોશિશ કરે. કે રાધાની જે બહેન હતી એ મોટી બહેન શું કરે, અને વંચાયેલું એમ એટલે ચાટલા, એટલે કે એને ત્યાં અરીસા હતા એ અરીસા જ સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો ભરવાની કોશિશ કર્યા કરે. એ તો બિચારી એવી કંટાળી ગઈ કે વાત જ નહીં, કે આવું કીધું હતું, કે આવું કેમ કીધું હશે એમ કરીને શબ્દોનો ઉચ્ચાર એને ઊંધો સમજાયો. કે અક્ષરના લીધે સાચું હતું તેને અલગ સમજાયું, તો તેના લીધે આ બધું આ થયું. પછી જોઈએ, એની બેન કંટાળી જાય છે. પછી અશરફ કહે, ખબર પડી હશે ત્યારે બહુ હસ્યા હશો નહીં ને? તો અશરફ કહે, શું કહે છે કે તમને આવું બધું ખબર પડી તો કેટલા હસ્યા હશો નહીં ને? તો રાધા કહે, હાસ તો કે હા, પણ કોઈ વાર ઓડનું ચોડ વેતરાઈ જાય. ઓડનું ચોડ વેતરાઈ જવું એ આ કહાવત છે, કે ધારણા કરતાં સાવ ઊંધું થઈ જવું. કે આપણે ધાર્યું શું હોય ને થાય શું, તો આ પ્રમાણે જવાબ આવશે કે ધારણા કરતાં ઊંધું થવું. હાર્દિક, મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો, અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તો એમાં બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુઆ થઈ ગયા. તો અહીંયા પણ શું છે, અક્ષરના લીધે શું થાય છે કે હાર્દિકે સાંભળેલું કે એક જણ ગામડામાં જે છે કાગળમાં લખ્યું, તો કાગળમાં શું લખ્યું હતું કે ઢોરને બરાબર ચારજો, અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તો અહીંયા શું કે ઢોરને બરાબર ચારજો, કે ઢોરને બરાબર ચારવાનું કહ્યું હતું, અને ત્યાં એવું વંચાય કે ઢોરને બરાબર મારજો, તો ચારજોને બદલે મારજો વંચાયું. તો એમાં બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુઆ એટલે કે અડધા મરેલા ને અડધા જીવતા શક્તિ વગરના થઈ ગયા. તો આમાં અક્ષરનો જ એ અક્ષર બરાબર ન હતા એટલા માટે આવું થયું કે ચારજોને બદલે મારજો વંચાયું. તેમાં બિચારા આ ઢોર કેવા થઈ ગયા, શક્તિ વગરના થઈ ગયા માર ખાઈ ખાઈને. તેવું ના કરવાનું આપણે. મેહુલ, એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. તો આપણે ખરેખર જીવનમાં સારા અક્ષરોનું ખૂબ મહત્ત્વ છે. તો આપણા રાષ્ટ્રપિતાનું આ જે કહેવત છે અને સુવિચાર પણ છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. કે આપણે જોઈએ કે ભણતા હોઈએ, અભ્યાસ કરતા હોઈએ તો આપણે અક્ષરો સારા કાઢવા, નહીં તો આપણે ભણેલા હશે ને તો પણ આપણે શું અધૂરા ભણેલા છીએ એમ લાગશે. એટલે અક્ષરો સુધારવા જરૂરી છે. હાર્દિક, પણ ગંદા અક્ષર સુધારવો હોય તો શું કરવાનું? તો શું કહે છે, આપણા ગંદા અક્ષર આવે, ખરાબ અક્ષર આવે છે, તો એને આપણે સુધારી લેવાના હોય તો શું કરવાનું હોય એમ કહે છે. સોનલ કહે, મારા દાદી એવું કહેતા હતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના, અને ઠરી જાય એટલે પછી એને ધીમે ધીમે સરસ રીતે લખવાનું. તો અહીં બધાના ઉપાયો જણાવે છે, ઘરગથ્થા ઉપાય. તો શું છે, સોનલના દાદીમાં શું કહેતા હતા કે સવારે વહેલા ઉઠવાનું અને ઠંડા પાણીમાં
હાથ નાખી દેવાનો અને હાથ ઠરી જાય અને પછી એને ધીમે ધીમે સરસ રીતે લખવાનું. પછી જોઈએ, રાધા કહે છે, મારા દાદા એવું કહેતા હતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સૂકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? તો રાધા શું કહે છે, એના દાદા શું કહેતા હતા કે એ લોકોના દાદાના જમાનામાં તો કે ભીની માટી કરીને પાથરી દેવાની, પછી સરસ વળાંકવાળા અક્ષર લખવાનું, કે જે અક્ષર લખવાના એ લખવાના અને પછી એને સૂકાવા દેવાના અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ આજના જમાનામાં આવું કોણ કરે? કે આવું બધું કોઈ કરતા નથી. પહેલાંના સમયમાં તો એવું કરતા કે માટીથી ક લખવું હોય તો ક અક્ષર બનાવી દેતા, પછી એને સૂકાવા દેતા, પછી એની અંદર ચિતરિયા કરતા. પણ અત્યારે આવું કોઈ કરતું નથી આજના પ્રવર્તમાન યુગમાં. તો ધવલ કહે, પણ આપણે નાના હતા ને સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને? તો ધવલ શું કહે છે કે આપણે નાના હતા બધા સુલેમાન નામનો જે વ્યક્તિ છે એની નોટમાં લખતા હતા એવું તો લખાય ને, એમ કહે છે. અશરફ, મારો નાનો ભાઈ હતો ત્યારે મારા અબ્બુએ બહુ ચિત્રો દોરાવેલા. તો અશરફ શું કહે છે કે મારો ભાઈ જ્યારે નાનો હતો તો મારા અબ્બુએ ઘણા બધા ચિત્રો દોરાવેલા, કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે. તો શું કહે છે અશરફ કે કદાચ એનાથી અક્ષરના જે વળાંક કાઢવાનો હોય છે એ સરસ થતા હશે. તું પણ વર્તુળ, અર્ધવર્તુળવાળા, ઊભી, આડી, ત્રાસી લીટીવાળા ચિત્રો દોરી જો ને. તો કેમ કે અક્ષરના અક્ષર ખરાબ આવે છે એટલે શું કહે છે એને ધવલ કે તું પણ વર્તુળ છે, અર્ધવર્તુળ, ઊભી, ત્રાસી લીટી દોરી છો ને તો પણ તારા અક્ષર સારા આવે, એમ કહે છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ધોરણમાં ભણતા હોઈએ તો બધાને શું વર્તુળ, અર્ધવર્તુળ, આડી, ઊભી, ત્રાસી લીટી દોરવાનું શીખવાડવામાં આવતું હોય. તો એના કારણે પછી આપણે અક્ષરો સારા કાઢતા હોય કે આ પ્રમાણે વળાંક આવે એ પ્રમાણે આપણે વળાંક લેતા હોઈએ છીએ. તો તે પ્રમાણે પછી જોઈએ હાર્દિક, અરે હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું, કંઈક તો કરવું જ પડશે ને, ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે. તો હાર્દિક શું કહે કે હું તો એકડિયા બગડિયાની જેમ, આ જે અર્થ વિસ્તાર છે મુહાવરો, તો શું એકડિયા બગડિયાની જેમ એટલે કે શિખાવની જેમ, કે પહેલા ધોરણમાં બાળક બેસતા હોય ને તો કેમ શીખતા હોય એટલે કે શિખાવની જેમ મારે હું પણ અક્ષર ઘૂંટવા એટલે કે લખવા માટે તૈયાર છું, કંઈક તો કરવું જ પડશે ને, આ મારા ગંદા અક્ષર આવે છે તો એની મને બહુ શરમ આવે છે, એમ કહે છે. મેહુલ, ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. તો મેહુલ શું કહે, તું ધીરજ રાખ અને સતત પ્રયત્ન કરજે તો તું ચોક્કસ એમાં સફળ થઈશ, કે તારા અક્ષર સારા આવશે. તો સોનલ કહે છે, હવે વાતોના વડા જ કરવા છે કે રમવાઈ જવું છે? તો સોનલ શું કહે છે કે હવે આપણે વાતોના વડા કરવા. તો એ આ જે છે મુહાવરોનો અર્થ, રૂઢિપ્રયોગ કે નકામી લાંબી લાંબી વાતો કરવી, કે આપણે નકામી લાંબી લાંબી વાતો જ કરવી છે કે રમવા માટે પણ જવું જ છે? મેહુલ, હાર્દિક, રાધા, ધવલ, અશરફ કે હા ચાલો ચાલો જલ્દી કરો પછી અંધારું થઈ જશે. તો બધા શું કહે છે મિત્રો અહીં કે ચાલો ચાલો આપણે જલ્દી કરો પછી અંધારું થઈ જશે, એમ કરીને રમવા માટે જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ ખબર પડી કે બધા મિત્રો આપણે બધા ભણતા હોઈએ વિદ્યાર્થી જીવનમાં આપણે અક્ષરો કાઢવા ખૂબ જરૂરી છે. તો અક્ષર સરસ આવતા હોય તો આપણને માર્ક્સ પણ સારા મળે. તો આપણે જોઈએ કે ખરેખર આપણા જીવનમાં અક્ષરોનું ખૂબ મહત્ત્વ છે. સારા અક્ષર કાઢીએ, સરસ અક્ષર આવતા હોય તો માર્ક્સ પણ વધારે મળતા હોય છે. તો આ પ્રમાણે અહીં બધા વિદ્યાર્થી મિત્રો કે તમારા જેવા બાળકો છે હમણાં અક્ષરોની ચર્ચા કરી અને અક્ષરો સુધારવાની વાત કરી. તો આ પ્રમાણે આ પાઠની સમજૂતી છે. તો હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો પાઠનું સ્વાધ્યાય. તો સૌપ્રથમ આપણે અભ્યાસની ચર્ચા કરીએ. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા જે બોક્સ છે એમાં આપણે લખવાનો છે, પણ આપણે જોઈશું. તો નંબર 1, મેહુલની નોટ સાહેબ વર્ગના બધા બાળકોને બતાવે છે કારણ કે અહીં જવાબ આવશે તેના અક્ષરોની વાત બતાવવા માગે છે, એટલા માટે મેહુલની નોટ બધા વર્ગમાં બાળકોને બતાવે છે. પછી નંબર 2, અક્ષરો સારા કાઢવા હોય તો મન શાંત રાખવું, કલમથી જ લખવું, નવી બોલપેનની જરૂર પડે, લખવાનો વારંવાર મહાવરો કરવો પડે. તો અને જે અક્ષરો સારા કાઢવા હોય તો જવાબ ભ આવશે કે લખવાનો આપણે વારંવાર મહાવરો કરવો પડે. પછી નંબર 3,
તમે પહેલા ધોરણમાં ભણતા ત્યારે સાહેબ આડી ઊભી ત્રાસી લીટી દોરાવતા કારણ કે શું જવાબ આવશે કે લખવાનો મહાવરો થાય, ચિત્ર દોરતા આવડે, અક્ષરોનો વળાંક સુધરે, આનંદ પડે. તો આમાં જવાબ આવે કે આપણે નાના ધોરણમાં ભણતા હોય પહેલા ધોરણમાં ત્યારે સાહેબ આપણને આડી ઊભી ત્રાસી લીટી દોરાવતા કારણ કે આપણા અક્ષરોનો વળાંક સુધરે એટલા માટે. પછી જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં આપણે ઉત્તર આપવાનો છે. તો જોઈએ, સાહેબ બધાને મેહુલની નોટ બતાવે છે તે બાબતે હાર્દિક શું માને છે? તો હાર્દિક માને છે કે સાહેબ બધાને મેહુલની નોટ બતાવે છે તે બાબતે હાર્દિક માને છે કે મેહુલની નોટના પાના લીસા તથા સરસ છે, તેથી જ સાહેબ મેહુલની નોટ ક્લાસમાં બધાને બતાવતા હશે એમ કહે છે. પછી ચારજોના બદલે કયો શબ્દ વંચાયો? તો ચારજોના બદલે મારજો શબ્દ વંચાયો. નંબર 3. સોનલના પપ્પા તેને કેવી નોટ લાવી આપે છે? તો કે સોનલના પપ્પા તેને બહુ મોંઘી ન હોય તેવી નોટ લાવી આપે છે. નંબર 4. અશરફ કલમને શેમાં બોળવાનું કહે છે? તો અશરફ કલમને શાહીના ખડિયામાં બોળવાનું કહે છે. પછી પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. આપણે 1-2 વાક્યમાં આપવાના છે કે ઓડનું ચોટ વેતરાઈ જવું એટલે શું? તો શું થશે? ઓડનું ચોટ વેતરાઈ જવું એટલે કે સાવ ઊંધું થવું, ધારણા કરતાં ઊંધું થવું. પણ અહીં આપણે જોઈશું ટૂંકું ને ટચ, સાવ ઊંધું થવું. નંબર 2. સોનલના દાદીમાએ અક્ષરો સુધારવા માટે શી સલાહ આપી? તો જોઈએ, સોનલના દાદીમાએ અક્ષર સુધારવા માટે સલાહ આપી કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને પછી એ ઠરેલા હાથે ધીમે ધીમે લખવાનું. પછી જોઈએ સ્વાધ્યાયની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આપણે જોઈશું, બધા બાળકો મેહુલની નોટ કેમ જોતા હતા? તો જોઈએ, બધા બાળકો મેહુલની નોટ જોતા હતા કારણ કે મેહુલની નોટના પાના સરસ લીસા હતા અને મેહુલના અક્ષર પણ સરસ હતા, એટલા માટે મેહુલની નોટ જોતા હતા. પછી જોઈએ, સોનલના અક્ષર સારા આવે છે તેનું કયું કારણ રાધા આપે છે? તો જોઈએ, સોનલ અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે એના અક્ષર સારા આવે છે તેવું કારણ રાધા આપે છે. પછી નંબર 3. ગાંધીજીએ અક્ષરો વિશે શું કહ્યું છે? તો ગાંધીજીએ અક્ષરો વિશે કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. નંબર 4. કલમથી કેવી રીતે લખાય? તો કલમને શાહીમાં બોળીને લખવાનું હોય છે, એટલે કે શાહીમાં બોળીને લખાય છે. નંબર 5. ધવલે કલમના બદલે બોલપેનથી લખવાના કયા ફાયદા બતાવ્યા? તો જોઈએ, ધવલે કલમના બદલે બોલપેનથી લખવાના આ ફાયદા બતાવ્યા કે નહીં અણી છોલવાની ચિંતા, નહીં શાહી ભરવાની માથાકૂટ અને હાથ પણ ગંદા ન થાય. પછી નંબર 6. ખરાબ અક્ષરોને લીધે થતા ગોટાળા માટે લેખિકાએ કયા કયા ઉદાહરણો આપ્યા છે? તો આપણે જોઈશું, ખરાબ અક્ષરને લીધે થતા ગોટાળા માટે લેખિકાએ આ ઉદાહરણો આપ્યા છે અને લખ્યું હતું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. અને વંચાયું એવું કે ચાટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. લખ્યું હતું કે ઢોરને બરાબર ચારજો અને વંચાયું એવું કે ઢોરને બરાબર મારજો. તો આ ઉદાહરણ આપ્યા છે. હવે જોઈએ નંબર 2. અક્ષરો સુધારવા માટે કોણ કઈ રીત બતાવે છે તે લખો. તો અહીં જે છે સોનલ, રાધા, ધવલ, અશરફ એ પોતાની કઈ રીતો બતાવે, એમના દાદી દાદા શું કહેતા હતા, પિતા, એ આપણે જોઈશું. તો જોઈએ, સોનલ સૌપ્રથમ. તો સોનલ કહે, અક્ષરો સુધારવા માટે સોનલ કહે છે કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું જેથી અક્ષરો સારા આવે. પછી નંબર 2. ધવલ કહે છે કે બોલપેનથી લખવાથી અક્ષર સારા આવે. વળી સુલેમાનની નોટમાં લખીને મહાવરો કરવાથી પણ અક્ષર સારા આવે. પછી રાધા કહે છે, રાધા સારા અક્ષર માટે કહે છે કે પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખવા. માટી સુકાઈ જાય પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાથી અક્ષર સારા આવે. પછી નંબર 4. અશરફ શું કહે છે જોઈએ, કે અશરફ કહે છે કે પેન્સિલ જેટલી લાકડીને
આગળથી તીરસી છોલીને કલમ બનાવવાની. એ કલમને દવાતમાં એટલે કે ખડિયામાં બોડીને લખવાથી અક્ષર સારા આવે, તેમજ ચિત્રો દોરવામાં પણ અક્ષરના વળાંક સારા આવે. તો આ પ્રમાણે અહીં ચારે જે છે મિત્રો એ કહે છે. પછી જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેની ગદ્ય સૂક્તિનો વિચાર વિસ્તાર કરો. તો જોઈએ નંબર 1, ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. તો આ જે વાક્ય કોનું છે તો એ આપણે જાણવું જરૂરી છે કે આ વાક્ય આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું છે. તો એના વિશે આપણે વિચાર વિસ્તાર કરવાનો છે. તો જોઈએ સુંદર અક્ષરોનું બહુ મહત્ત્વ છે. વ્યક્તિનો પરિચય તેના અક્ષરથી પણ થઈ શકે છે. જેના અક્ષર સારા હોય તે બધી બાબતોમાં વ્યવસ્થિત હોય છે. સુંદર અક્ષરો હાથનું ઘરેણું છે. બાળકને સારા અક્ષરનું મહત્ત્વ સમજાવવું જોઈએ. સુંદર અક્ષરે લખવાની સ્પર્ધા પણ રાખી શકાય. સુંદર અક્ષરનું પ્રદર્શન પણ ગોઠવવું જોઈએ. આપણે ગમે તેટલું શિક્ષણ પ્રાપ્ત કર્યું હશે પણ જો આપણા અક્ષર ખરાબ હશે તો આપણું શિક્ષણ અધૂરું ગણાશે. આ પ્રમાણે અહીં આવશે. પછી જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યો બનાવો. તો અહીં આપેલા છે 2 રૂઢિપ્રયોગ. વાતોના વડા કરવા એટલે કે નકામી લાંબી વાતો કરવી. તો એને આપણું વાક્ય આવશે કે પ્રશાંતભાઈ ઓફિસમાં આવીને વાતોના વડા કરતા રહે છે. આપણે કોઈ પણ ઉદાહરણ લઈને આપણે વાક્ય બનાવી શકીએ. પછી નંબર 2, ઓડનું ચોડ વેતરાઈ જવું એટલે ધારણા કરતાં સાવ ઊંધું થવું. તો જોઈએ વાક્ય, રાધાભાઈના ખરાબ અક્ષરોને લીધે ઓડનું ચોડ વેતરાઈ ગયું. તો આ પ્રમાણે આવશે. પછી બ, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો વિરુદ્ધાર્થી શબ્દ આપણે જોવાના છે. લીસાનો વિરુદ્ધાર્થી થશે ખરબચડા, અને મોઘુનું વિરુદ્ધાર્થી થશે સસ્તું, અણિયારીનું વિરુદ્ધાર્થી થશે બુઠ્ઠી, અને ધીરજનું વિરુદ્ધાર્થી થશે ઉતાવળ. તો આ પ્રમાણે અહીં આવશે. પછી પ્રશ્ન નંબર 5 આપવામાં આવ્યો છે કે સૂચના પ્રમાણે કરો. તો આપણે જોવાનું છે કે આપણે આખો પાઠ જોયો તેમાં કયા કયા શબ્દો આપવામાં આવેલા. અહીં પાઠને આધારે જ આપણે જોવાનું છે. તો જોઈએ આ પાઠમાં વપરાયેલા 5 અંગ્રેજી શબ્દો શોધીને લખો. આપણે પાઠ ભણ્યા એટલે આપણને તો ખબર પડી જ જાય કે કયા કયા અંગ્રેજી શબ્દો છે. તો આપણે જોઈએ લેસન, નોટબુક, ક્લાસ, પેન્સિલ, બ્લેડ, પેન અને માર્ક્સ. પછી જોઈએ નંબર 2, તમે શોધેલા શબ્દો સાથે અનુબંધ ધરાવતા બીજા શબ્દો લખો. અનુબંધ એટલે કે અહીં જે જોડાણ. તો અહીં આપેલું છે કે લેસન તો નોટબુક. તો અહીં 2 લેસન તો સામાં લખવાનું હોય તો નોટબુક એટલે કે બંને જોડાયેલા હોય એમ. તો આપણે જોઈએ નોટબુક તો પેન, ક્લાસ તો બેન્ચીસ, પેન્સિલ તો લેટર, બ્લેડ તો પેન્સિલ, માર્ક્સ તો પેપર. આ માટે એકબીજા સાથે જોડાયેલા છે. પછી જોઈએ નંબર 3, આ બંને શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો. તો આપણે ઉપરોક્ત જે શબ્દો જોયા એ શબ્દોનો આપણે ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. તો જોઈએ પહેલાં કે લેસન અને નોટબુક. તો જોઈએ મારી લેસનની નોટબુક ભરાઈ ગઈ છે. તો આપણે આ 2 શબ્દોનો ઉપયોગ કર્યો આમ. પછી જોઈએ બીજું જે જોયું આપણે ક્લાસ અને બેન્ચીસ. તો ક્લાસમાં જરૂરી બેન્ચીસ છે. પછી જોયું ત્રીજું દફતરમાં નોટબુક અને પેન મૂકી છે. પછી જોઈએ અહીં ચોથું પેન્સિલથી લખેલો લેટર પોસ્ટ કર્યો છે. પછી નંબર 5, પેન્સિલને બ્લેડ વડે ન છોલવી જોઈએ. પછી નંબર 6, ગુજરાતીના પેપરમાં હિતેશને 60 માર્ક્સ આવ્યા. તામ આપણે 2 શબ્દો જોયા એ પ્રમાણે આ વાક્યો બનાવ્યા. પછી જોઈએ નંબર 4, અનુમાન ધરાવતા શબ્દો તમે કયા આધારે લખ્યા, તમે વાક્યો કેવી રીતે બનાવી શક્યા, વર્ગમાં ચર્ચા કરો. તો અહીંયા આપણે જોઈએ કે વસ્તુ અને વપરાશને આધારે આપણે અનુબંધ ધરાવતા શબ્દો જોયા. તો તેમાં તથા, કર્તા, કર્મ અને ક્રિયાપદની ગોઠવણીના આધારે વાક્યો બનાવ્યા કે આપણે કર્તા, કર્મ અને ક્રિયાપદ. કર્તા એટલે કરનાર, કર્મ એટલે કયું કાર્ય કરી રહ્યું છે, અને ક્રિયાપદ એટલે કઈ ક્રિયા થઈ રહી છે. એના આધારે આપણે ઉપરોક્ત જે વાક્યો એ ગોઠવ્યા અને વાક્યો બનાવ્યા. પછી જોઈએ અહીં નંબર 6 આપવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 6, આ પાઠમાં તમને કોનું પાત્ર સૌથી વધારે ગમ્યું? શા માટે? કે આપણે આખો પાઠ જોયો તો તમને એમાંથી કયા જે બાળક હતું કે કયા વિદ્યાર્થીનું નામ હતું તે તમને એનું પાત્ર વધારે ગમ્યું. તો આપણે જોઈએ કે આ પાઠમાં મને મેહુલનું પાત્ર સૌથી વધારે ગમ્યું. કે શા માટે? કે મેહુલ ભણવામાં હોશિયાર છે, તે દરેક કામ
સમયસર કરે છે, એના અક્ષર મોતીના દાણા જેવા સુંદર છે, તે રમવાના સમય પહેલાં પોતાનું હોમવર્ક પૂરું કરી દે છે. ક્લાસ ટીચર પણ મેહુલની નોટ અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે માટે ક્લાસમાં બતાવતા રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે સારા અક્ષર પાઠમાં અક્ષરોનું મહત્ત્વ બતાવવામાં આવેલું છે. તો તમારે પાઠનું વાંચન કરવાનું રહેશે અને સ્વાધ્યાયની આપણે ચર્ચા કરી એ તમારે તમારી નોટબુકમાં નોંધ કરવાનું રહેશે. ધન્યવાદ.